નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 4 મેએ બોડેલીમાં ચૂંટણી પ્રચાર કરશે. આગામી 4 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલી આવશે. બોડેલી તાલુકા સેવા સદનની બાજુમાં સવારે 10 વાગે અમિત શાહ સભા ગજવશે. લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાના સમર્થનમાં અમિત શાહ જાહેર સભા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશના યશસ્વી ગૃહમંત્રી, રાજનીતિના ચાણક્ય, ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાઉદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાઉદેપુરના બોડેલી ખાતે 4મી તારીખને શનિવારના રોજ સવારે 10 વાગે પધારવાના છે અને સમગ્ર લોકસભામાંથી લગભગ 35,000 કરતાં વધુ લોકો અહીંયા ભેગા થશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ સભાને સંબોધશે. કોંગ્રેસના ઉમેદવાર હાર ભાળી ગયા છે એટલે અનાપ શનાપ આક્ષેપો કરતા હોય છે. અમારો આ રૂટીન કાર્યક્રમ છે. એમને પણ પ્રયત્ન કર્યા છે એમના ઉમેદવાર નેતાઓને લાવવાના, પણ એમાં એ લોકો સફળ નથી થયા. હમણાં જ 2 દિવસ પર નસવાડીમાં ચેતરભાઈ વસાવાના નામે એમને પબ્લિકને ભેગી કરી હતી, પણ ચેતરભાઈ વસાવા ત્યાં આવ્યા જ નહોતા. એટલે આ રીતના હવે એમને હાર ભાળી ગયા છે એટલે આવા આક્ષેપો કરતા હોય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.